નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। 18મી લોકસભાના પ્રથમ સત્રમાં મજબૂત સરકારની સામે મજબૂત વિપક્ષ પણ જોવા મળી રહ્યું છે। રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે, આજે મણિપુર, નીટ, અગ્નિવીર અને સંવિધાનની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમ બિરલા પર પણ સીધા હુમલા કર્યા છે। રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા સદનમાં, ત્યારે સત્તા પક્ષના મંત્રીઓ અને નેતાઓ ઊભા થઈને વિરોધ પણ કરી રહ્યા હતા। એક સમય તો એવો આવ્યો કે રાહુલ ગાંધીના નિવેદન પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊભા થઈને વાંધો ઉઠાવવો પડ્યો અને તેનું સમર્થન અમિત શાહ જે દેશના ગૃહપ્રધાન છે તેમને પણ કર્યો। રાહુલ ગાંધીનું આજનું જે ભાષણ હતું, આ ભાષણ સાંભળવા જેવું છે, પરંતુ ઘણા બધા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે તેઓએ તથ્યો સાથે વાત નથી કરી કે પછી સત્ય નથી તેમના ભાષણમાં। પરંતુ સંસદમાં આપેલા રાહુલ ગાંધીના આજના આ ભાષણને રાજનીતિના જાણકારો સૌથી રોચક રાહુલ ગાંધીનું અત્યાર સુધીનું ભાષણ માની રહ્યા છે। જાણકારો કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે પરિપક્વ થયા હોય તેવું આજના ભાષણમાં લાગે છે। રાહુલ ગાંધીએ આજે સંસદમાં એ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા છે જેની દેશભરમાં ચર્ચા થઈ રહી છે અને એક સમય એવું લાગ્યું કે જાણે કે સરકાર આજે બેકફૂટ પર છે, પરંતુ સરકારે રાહુલ ગાંધીના એક નિવેદનને પકડી લીધું, એ છે હિન્દુત્વનો મુદ્દો। રાહુલ ગાંધી જ્યારે હિન્દુત્વના મુદ્દે બોલ્યા કે જે લોકો હિન્દુ કહે છે તે લોકો હિંસાની વાત કરે છે। રાહુલ ગાંધીના કહેવાનો અર્થ કંઈ પણ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ મુદ્દાને પકડી લીધો અને રાહુલ ગાંધીની સંસદમાં જ વળતો પ્રહાર કર્યો। ત્યારબાદ તો સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને ભારત સરકાર રાહુલ ગાંધીના આ જ નિવેદનને લઈને સંસદની અંદર અને સંસદની બહાર તેનો વિરોધ કરવા લાગ્યા। થોડીક જ વારમાં તો ટીવી પર ડિબેટો શરૂ થઈ ગઈ। રાહુલ ગાંધીના આજે આપેલા ભાષણના તમામ મુદ્દાઓને કિનારે કરી હિન્દુત્વના મુદ્દા પર ટીવી ચેનલો પણ ચર્ચા કરવા લાગી। રાહુલ ગાંધીએ આજે જે પ્રકારેના નિવેદન કર્યા છે તેમની પર સવાલ તો ઉઠી રહ્યા છે કે આ તથ્યો પર આધારિત છે કે પછી એમાં સત્યતા નથી, પરંતુ રાહુલ ગાંધીના આજના ભાષણને અમિત શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ગંભીરતાથી સાંભળી રહ્યા હતા। આજનો દિવસ માનો કે રાહુલ ગાંધીનો હતો। લોકો કહી રહ્યા છે કે આ રાહુલ ગાંધીની આંધી હતી, પરંતુ હજી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ આવવાનું બાકી છે। કાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલવા ઉતરશે ત્યારે તેઓ રાહુલ ગાંધીના એક વાતનો જવાબ આપશે તેવું અત્યારથી જ લોકો વિચારી રહ્યા છે। એટલે કાલે પણ સંસદમાં ખૂબ જ સારી ચર્ચા થવાની છે કે પછી એવું કહીએ કે રાહુલ ગાંધીના એક આરોપ કે પ્રહાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ પણ આપશે। કેમ કે અત્યારે જોવા જઈએ તો સૌથી સારું કોઈ ભાષણ કરતું હોય તો તે નરેન્દ્ર મોદી છે। એટલે રાહુલ ગાંધી જો આવું ભાષણ કરી શકતા હોય તો આપ કલ્પના કરો કે આનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલી તૈયારી કરવી પડશે। દેશમાં આજે રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા છે, પરંતુ ઇંતજાર કાલના નરેન્દ્ર મોદીના જવાબનો પણ સૌ કોઈને રહેશે।